હરિદ્વાર યાત્રા સંઘના નામે આદિપુર ગાંધીધામમાં 200થી વધુ લોકો સાથે 10 લાખની ઠગાઈ. પવિત્ર અધિક માસને અનુલક્ષી અલગ અલગ યાત્રાધામોમાં કથાઓનું આયોજન થયું છે. એ સાથે કેટલાક લેભાગુ તત્વો પણ સક્રિય થયા છે અને એ લેભાગુ તત્વો ખાસ કરીને મોટી ઉંમરના લોકોને સસ્તી અને સુલભ યાત્રાના નામે સીસામાં ઉતારવાના કારસ્તાન કરવા લાગ્યા છે. ત્યારે સસ્તી અને સુલભ યાત્રા પર જવા માટે ઇચ્છુક લોકોને આંખ ઉઘાડે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં ગાંધીધામ આદિપુર વિસ્તારમાં એક ઓફિસ કાર્યરત કરી હરિદ્વાર યાત્રા સંઘના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી 10 લાખ જેટલી મતભર રકમ ઉસેડી ઠગબાજો પલાયન થઈ ગયાનું સામે આવ્યું છે. આ ઠગ ટોળકી દ્વારા આદિપુર ઉપરાંત પાલનપુરમાં પણ એક ઓફિસ શરૂ કરી ત્યાં પણ સેંકડો લોકોને શીશામાં ઉતારી દેવાયાનું સામે આવ્યું છે. આ અંગે ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ દેવજી ચૌહાણ નામના વયસ્કે આદિપુર પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમને એક અખબારમાં એક પેમ્પલેટ નીકળેલું, જેમાં ચાલો હરિદ્વાર લખેલું હતું, જેમાં ભાગવત કથાનું આયોજન કરેલ છે. એ કથાનો અને દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું, જેમાં 22 મેથી 30 મે સુધી યાત્રા પ્રવાસનો ઉલ્લેખ હતો, જેના માટે ₹5,000 આવવા જવાની ટિકિટ અને રહેવા સહિતની સુવિધાનો ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદી કાંતિભાઈના જણાવ્યા પ્રમાણે તેમણે તેમના મિત્ર મણિલાલ પ્રેમજી વાઢેર સહિત કેટલાક જણા 2 મેના રોજ દર્શાવેલ ઓફિસના સરનામે આદિપુર ખાતે મદનસિંહ સર્કલ નજીક આવેલ નગરપાલિકા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 11માં ગયા હતા, જ્યાં કેતન પરમાર નામનો યુવાન બેઠો હતો. આ કથાનું આયોજન નરેન્દ્રસિંહ રાજપૂત નામના કોઈ મહેસાણા વિસ્તારના વ્યક્તિ દ્વારા કરાયું હોવાનું જણાવ્યું હતું. આ ઓફિસમાં ફરિયાદી સહિત અનેક લોકોએ યાત્રા પ્રવાસ માટે ₹5,000 વ્યક્તિ દીઠ ભરી દીધા હતા, જેની પહોંચો અપાઈ હતી. બાદમાં હરિદ્વાર યાત્રા સંઘ દ્વારા પાલનપુર ખાતે પણ બુકિંગ થયું હોવાનું અને ત્યાં મોટું કૌભાંડ આચરાયાનું સાંભળવા મળતા ફરિયાદી અને અન્ય લોકોએ તપાસ કરતા આદિપુર ખાતે આવેલ ઓફિસને પણ તાળા લાગેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા અહીં પણ મોટું કૌભાંડ આચરાયાની વિગતો સામે આવી છે. આદિપુર પોલીસે આ અંગે નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ રાજપૂત, કેતન પરમાર અને અન્ય અજાણી એક વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે હરિદ્વાર સહિત પ્રસિદ્ધ યાત્રાધામોમાં કથાઓનું અવારનવાર આયોજન થતું હોય છે, જેમાં લોકોને લઈ જવામાં આવે છે. આ તકનો કેટલાક લેભાગુ તત્વો પણ ગેરફાયદો ઉઠાવતા થયા છે, જેમાં અનેક લોકો શીશામાં ઉતરી જાય છે. ત્યારે આવી કથા અને યાત્રા સંઘના આયોજનો અંગે લોકોએ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. ઠગાઈની આ ઘટનામાં પાલનપુર ખાતે પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મારું નામ કાંતિભાઈ ડી ચૌહાણ છે અને ત્યાં હું ગુરુકુળ આગળ ગાંધીધામ કચ્છ રહું છું. હવે ફરિયાદમાં એવું થયું કે સમાચારની અંદર પેમ્ફલેટ દ્વારા હરિદ્વાર લઈ જવાની ફ્રી સેવા કથા સાંભળવાની પેમ્ફલેટ આવ્યું હતું. એ વાંચ્યું અને એના આધારે અમે ત્યાં ઓફિસનો સંપર્ક સાધ્યો. તો ત્યાં કેટલાક ભાઈ બહેનો નામ લખાવતા હતા. ત્યાં અમે લખાવ્યું. લગભગ અઠવાડિયાની અંદર લગભગ 201 ઉપરના લોકોએ નામ લખાવ્યા છે એની અંદર. પછી અઠવાડિયા પછી પાલનપુરની એક જાહેરાત આવી કે આવી ટાઈપનું 7 લાખનું કૌભાંડ થયેલું છે. તો પછી ચાલો ને અમે જોવા જઈએ ત્યાં. તો પછી અમે ત્યાં ફરી ત્યાં જોવા ગયા. તો ઓફિસ બંધ હતી અને એમ કે આ તો ઓફિસ બંધ કરીને જતા રહે છે. એમાં એવું હતું કે 5,000 ભરવાના અને દરરોજ તમે 2 કલાક કથા સાંભળશો તો તમને 701 લાખે કવરમાં પાછા આપવામાં આવશે. તે 7 દિવસના ₹4,907 પાછા પરત આપવામાં આવશે. આની અંદર લગભગ 201 ઉપરના નામ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.